હેલો મિત્રો, આજે આપણે બનાવી દીધા હતા રામદેવના મંદિરે ભજીયાનો પ્રોગ્રામ. બધાય ભાઈબંધો થઈને ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો તો બધા રાતે કેટલા 2-2:30 વાગે બધા જમ્યા. પછી કબીરડી રીંબા. તો તમે જોતા રહેજો મારો બ્લોગ, પૂરેપૂરો મજા આવશે જો તમે આગળ હવે. જોઈ લો મિત્રો, આ છે ભરેલા મરચા. ચવાણાથી ભરેલા મરચા હતા, કોઈ દી એવા ખાધા નતા, આજ પહેલી વાર ખાધા. આ છે બટાકાની પતરી, આ છે મરચા. પછી બધું તૈયાર થઈ ગયું. પછી મેં કીધું તેલ. તેલ ગરમ થતું હતું એટલી વારમાં તમે લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, નીચે નવા હોય તો શેર પણ કરી દેજો. અને પછી ભાઈએ ચારો નાખીને કીધું ચેક, તેલ આવી ગયું છે કે નથી આવ્યું. તો ચારો પાણીવાળો હતો એટલે એ ભાઈને ખબર પડી જાય કે તેલ આવી ગયું છે કે નથી આવી ગયું. પછી તેલ આ બીજી વાર બનાવેલું હતું એટલા માટે ચેક કરતો તો કંઈ કચરો બગડો નથી ગયો. બધું ચેક કરીને પછી નાખ્યું પેલું ભજી. દેશી કમાન છે. ભાઈઓને આવવું હોય 500 ગ્રામ એને લોટ ને લઈને આવે ઘરે. ના ભરતું બહુ ન કરતા. હા, ને જેમ જેમ તો ખાડો લઈને બેઠો ઓળમાં ઓલાને કહેતા બંધ કરવું કે આવું ખાડો લે. એને કહેતો હોય કે પેલો ઘાણ ઉતરી જાય, તમે બે ખાઈ લ્યો, કેમ પછી ખાઈ લીધું કઈ રામદાસ ને બોલાવતો જાત ઘડી. થોડું પાણી લેતા હોય, થોડું પાણી લ્યો, આંગરામ પોટે. પછી આ બધા કરતા હતા ભજીયા કરવાનું કામકાજ. પછી અમે કર્યું આગળ. જોવો તમે એકવાર ખાલી અમે શું કર્યું. જોકે મેં તો એવું કોઈ વગાડ્યું નહીં, તોય મને પરાયણે કે તું વગાડ 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 વગાડ.
કરી બંધ ને આવી ગયા બહાર આવીને જોયું તો આ છેલ્લો જ ઘાણ હતો. થઈ ગયું ખાવાનું ચાલુ કરીને પછી ધરીને ખાઈ બહીને પછી કીધું કબડ્ડી રમવાનું ચાલુ. જોઈ લો બોલો કેટલાના બુસ્કોટ તોડી નાખ્યા, કેટલાના બધાના બટન તોડી નાખ્યા. જોઈ તો હવે આપણે અહીંથી કરશું એન્ડ અને મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી. શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.